વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે એસએસજી હોસ્પિટલ. એસએસજી હોસ્પિટલ દરરોજ કોઈકને કોઈક વિવાદમાં સંપડાયેલી જોવા મળે છે. આજે વધુ એક વિવાદ સામે આવ્યો છે દર્દીની સારવારને લઈને. અહીં સારવાર માટે ભરૂચથી આવેલા પાર્વતીબેન વસાવા છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાં દાખલ છે. તેમ છતાંય તેમની સારવાર નથી કરવામાં આવતી, એટલે આજે પરિવારના સભ્યો પાર્વતીબેન વસાવાને વડોદરાની એસએસજી હોસ્પિટલથી ભરૂચ હોસ્પિટલ ખાતે લઈ ગયા છે. ગંભીર આક્ષેપ પરિવારના લોકો દ્વારા કરવામાં આવ્યા છે. જાણકારી મુજબ 15 દિવસ પહેલા પાર્વતીબેન વસાવાને પગમાં વાગ્યું હોય, પગમાં દુખાવો હોય અને તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. એસએસજી હોસ્પિટલ ખાતે તેમને સારવાર અર્થે લાવવામાં આવ્યા, પરંતુ એસએસજી હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસથી જે તેમને વાગ્યું છે પગમાં, જ્યાં દુખાવો છે તેની સારવાર કરવાને બદલે બીજા જ રિપોર્ટ કરાવવામાં આવે છે તેવા પરિવારના લોકોના આક્ષેપ છે. પરિવારના લોકો દ્વારા જણાવવામાં આવ્યું કે જે યોગ્ય સારવાર મળવી જોઈએ તે સારવાર નથી મળી અને એટલે જ તેઓ પાર્વતીબેન વસાવાને એસએસજી હોસ્પિટલથી ભરૂચની હોસ્પિટલ લઈ ગયા. અને ખાલી ગોળીઓથી કામ ચલાવેલું છે અને એમનું જ્યારે મેં ભરૂચથી લગભગ અમને આજે 16મો દિવસ છે અને અમે ઓપરેશન કરવા આવેલા હતા પગનું, એમનાથી ચલાતું નથી એટલે, અને એસઓજી હોસ્પિટલ બેદરકારીના લીધે આજે એમનો સોજો નહીં હતો, એમની સાથે એમના પગમાં સોજો પણ થઈ ગયેલો છે. પડોશી મારા ભાઈબંધ થાય, મારી સાથે કામ કરે છે, એમની મમ્મી છે. આજે મેં 15 દિવસથી 10 કામ ધંધો છોડીને એમની પછાડી જ છું. બોલો કઈ ડાક્ટર બીજામાં માંજે मैं मदद करूं અમે ભરૂચમાં રહેવાસી છે અને અમે ટ્રીટમેન્ટ કરવા અહીંયા બરોડા સયાજીમાં લઈને આવેલા છે અને પગનું ઓપરેશન કરવાનું, તેમાંથી એમને ચલાતું નહીં એટલે અમે સયાજીમાં તાત્કાલિક લઈને આવેલા છે. અને અમે લઈને આવવાથી આજે 15 દિવસ થયા, કોઈ ટ્રીટમેન્ટ નથી થતી અને કોઈ બાટલા નહીં ચડાવ્યા. એમની સાથે જે હોજા પગમાં નહીં હતા તોય પણ હોજા ચડી ગયેલા છે. અને બીજું કે એમનેથી બોલાતું હતું, આજે એમનાથી બોલાતું બી નથી, તઈ છતાંય પણ કોઈ ટ્રીટમેન્ટ નથી. અને જે રિપોર્ટ કરવાનો હતો, જેનું ઓપરેશન કરવાનું હતું, અને બીજો રિપોર્ટ લાવીને બતાવી દીધેલો છે કેન્સરનો, એ કોઈ કેન્સર નહીં હતું. પણ તે છતાં બી આ લોકો રિપોર્ટ લઈને કોઈ ડૉક્ટર અમને જોવા નથી આવતું ને કશું કરતું નથી. અમે ના છૂટકે ડૉક્ટરોનું કામ ખોટું છે અહીંયા, એના કારણે અમે પરત ભરૂચ લઈ ગયે છે. બા છે ને તઈને તઈ ઘરમાં પડી ગયેલા હતા, એના માટે અમારી પાસે પૈસા નહીં હતા. અમે ભરૂચમાં કાર ઇન્વોટ નહીં ચાલ્યો તો અમે બરોડામાં સયાજી હોસ્પિટલમાં લઈને આવ્યા કે અમારી પાસે પૈસા નહીં હતા, એટલા માટે અહીંયા અમે લઈને આવેલા. ડૉક્ટરે કીધું કે તમારી બધી ટ્રીટમેન્ટ થઈ જશે, 3 દિવસમાં ઓપરેશન થઈ જશે. પણ 3ના આજે 15 દિવસ થયા, કોઈ બાટલો કે કોઈ સોય કોઈ ચડાવી નથી ને સોજા ચડી ગયેલા છે. શું માંગ તમારી માંગ શું? અમારી એટલી જ માંગ છે કે અમારી સાથે આ કરેલું છે ડૉક્ટરે, કોઈ બીજા ગરીબ સાથે ના કરે એવી અમારી માંગ છે કે બીજા કોઈની સાથે નહીં થાય. કઈ આગળ હેન્ડબેગ હતા? અમે બીજા માળ પર હતા, ઓપીડી બીજા માળ પર છે, સાઈડ પર છે, સર્જિકલમાં છે. કઈનું ઓપરેશન હતું? કઈનું ઓપરેશન કર્યું? અમને પગનું ઓપરેશન હતું અને કેન્સરનું બતાવી દીધેલું છે. પછી એ હાર્ડનું હતું? કેન્સરનો ચીરો લીધો ને કોઈ અમને એવું કીધું કે ગાંઠ નીકળેલી છે, પણ કોઈ ગાંઠ બાટ નીકળી નથી. અને ગાંઠ નીકળેલી હોય તો અમને કોઈ બતાવ્યું નથી એ વસ્તુ. ના, એવું કંઈ નહીં કીધું. એવું કીધું કે અમે બેંગ્લોર રિપોર્ટ મોકલાવીએ છીએ 15 દિવસમાં. આજે 15 દિવસ થયા, હવે પાછા પૂછવા ગયા તો હવે કે બીજા 20 દિવસ પછી આવશે. તો હું 20 દિવસ સુધી અમે આ હોસ્પિટલમાં આવી રીતના
પડી રાખશું એમને. ડૉક્ટરનું નામ ખબર છે? અમને ડૉક્ટરનું નામ તો નહીં ખબર, પણ ડૉક્ટર એવું કીધેલું છે કે અમે 10 મિનિટમાં આવ્યા. 10 મિનિટનો આજે 2 કલાક થઈ ગયા પણ ડૉક્ટર કોઈ જોવા આવ્યું નથી. તમારું નામ? અંકિત મિસ્ત્રી.